જય માતાજી મિત્રો વિડીયો બધાને રામ રામ. આવી હોપ કે બધા મજામાં જશો. ત્યારે વાગી જાય સવારના 5:15 જેવું થઈ ગયું છે. ત્યાં ચા આપણી તૈયાર થવા આવી જઈએ. ચા પી લઈશું જઈશું પછી ખેતરમાં વગાડ્યા જુઓ. જો હવે થોડું વહેલા જવું પડશે એટલે સીવણી એટલે થોડો ટાઈમ વધારે આપીએ છીએ. વિડીયો કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બહાર આવે એટલે બધા પોપટ ઉડી જાય, વહન થઈ જાય ને. મોટી 2-3 દાડાથી બોલ કરતા હતા, પણ હવે એ બોલતા બંધ થયા, ઠરી ગયા. કારણ કે વરસાદ ગાજતો હતો તો જોર કરતા હતા, પણ આમાં તો એ ઠરી ગયા. પોપટ બાજરી ખાઈ જાય તો વધુ નહીં, કારણ કે એમાં ખાલી બાજરીયાનું જ નુકસાન છે, બાજરીનું. બાકી જો ભૂંડિયા આવી જાય ખાવા માટે તો બધું નુકસાન જ થવાનું, કારણ કે એ તો ચારે બગાડી જશે. બાજરી તો બગાડશે ચારે બગાડી લેશે. જેટલું પોપટ કાપીને લઈ જાય એટલું સારું, બાકી લણવાનું તો હાલ મેર ખાય એવું નહીં. આપણો ભાઈ તો કાંકરીનો વેલો 10 રૂપિયાની પડીકી લાવ્યા હતા, એમાં અમુક જગ્યાએ કાંકરી બેઠી જો, અમુક આવી છે. આ છોકરો ખાય કંઈક વળી દેખાય નહીં, મોટી દેખ થઈ ગઈ. આ કાંકરી જુઓ, મોટી દેખ થઈ ગઈ. હવે કશા કોમનું નહીં, પાક તો ચીપડું કહેવાય. હવે ખાવા થાય ને પાણીની ખાસી ખેંચ પછી કાલે થોડું લાઈન વેડી દીધું, પણ હું કહી ગયું. હા, એ બોટકા જેવું થયું. 2-3 કાંકરી હતી. આ એક બીજો વેલો રહ્યો. અને એક જૈન સકરી કાંકરી બેઠી, એ બેઠી. છોકરાને ખાવા થશે. આટલો પટ્ટો આપણે ભાગીને ફરીથી વાયો તો, જે અમુક ખારો થઈ ગયો ને પેલી બાજુ ટાલું પડી ગયું એટલું, એમાં થયું નહીં. જે થયું બરાબર. હવે ચોમાસામાં પાણી તો પાયું નહીં. આપણે વાટલી હતી, પેલો વધારે વરસાદ 2-3 દાડા હરંગ આવે તો 3-4 દાડા અહીંથી 4 વાટી હતી. વાટેલી બાજરી એવડી થઈ જાય પૂરી, તો પાણી અડી નહીં ને ફરસી વાટે એવી થઈ જાય મોટી મોટી. પણ વરસાદ પછી બંધ થઈ જાય એટલે તો આવરી થઈ જાય. અને હજુ જો આજે 1-2 દાડામાં વરસાદ થઈ જાય તો સરસ થઈ જાય. એ જ વરસાદ પહેલાં અહીંયા પર જાન ને એવું આવ્યું હતું, પણ આમાં પાણી અડ્યું નહીં. પાણી માગી રહી છે, પણ હવે વરસાદ આવી જાય તો બરાબર, અને બોરનું પાણી વારવું પડશે. The next day. માતાજી મિત્રો, વિડીયો જોતા બધાને રામ રામ. આવ્યો કે બધા મજામાં જશો. થઈ ગઈ છે સવાર. ગાય બાય દોઈ કાઢી, ચારે નંગ ખાઈ જઈ, ગાય બદલી કાઢી, ચાર ખાટી થઈ ગઈ. આજકાલ કાઠી ચાર થઈ જાય એટલે વગાટે બહુ કરી છે, ગમવાનો એવું નહીં ભરેલી ગાયો ભૂખી. અને રાતે પાડો જવરાઈ મેલ્યો અને અત્યારમાં ઊભા ના રહ્યા, વચોરી પકડવા જતો નહીં. અને પાડો થોડો છે તો બધો પડશે. આજે રાતે એવું જ કરવું પડશે, ત્યાં ટેકો નાખી.
કારણ કે પરોઠે 4 વાગતાનો દવરાય, રાતે 1:30 વાગે દવરાય તો 4 સાડા 4 દવરાવી દીધું, એટલે પછી ઊભું ના રહે, એટલે પાડાને દવરાવે તો ઊભી રહી. ચલો હવે જઈશું દૂધ ભરાવા. કન્ટિન્યુ જોજો વિડીયોમાં. જય માતાજી. પજોલ બોલતો ખરો અત્યારમાં માતાજીનું નામ લેવાનું, અંગૂઠો મુઠામાં ગાળવાનું ગમે, એક લખવા બ્રશ કરી કે એનું પરથી પડક મોંઘી ગયું. સવારમાં વઘારેલો રોટલો, ચા તૈયાર થઈ ગઈ નહીં, થઈ રહી છે. બોલો. હવે હું તે બાજુ કરું, હું કરું કાકરી ને શેકો બધું ગાલી મિસ તમારું બોલે. હા, હું તો આપણે તો બહુ ખાવાનો એવો ઇન્ટરેસ્ટ નહીં, પણ કાકરીને બધું કાકી થોડી બાકી. ફાઇનલી હજી અહીંયા 4 વાગ્યાનો આજે છેલ્લો દિવસ. હવે 4 વાગ્યાની નહીં, પૂરું થઈ ગયું. લગભગ 5મા મહિનાથી આપણે ચાલુ કર્યું હતું 4 વાગ્યાની. 5 ને 4 ટોટલ 9 મહિના થઈ ગયા નહીં. અરે 4 મહિના હરંગ હોયથી 4 વાગે, 4 મહિના જેવું આજે પૂરું થઈ ગયું. આ રીતે પણ આના તો પૂરા કરી દેવા નહીં, કારણ કે કાઠી બાજરી થઈ ગઈ એટલે ખાય નહીં, ખોટી બગાડી પછી આરામ ખાવા થશે. છેલ્લે બધા બધું વાટ લીધું, ઓકે થઈ ગયું. આજે જે થારે લઈને જવાનું. કેવું થયું ગુડી? હા, હવે ચાદર બાજુ ના આવે, જો મેં તને પહેલાંથી કીધું તું એટલા દખી. હા, ચાદર પેલું લઈ જા કે પીરું. જો આ બાજુ આવો, ઉપરાવાનું હોય તમારે ઉપરા હેડો તો અમીને છેલ્લો દિવસ હજી, છેલ્લો દિવસ હજી. ઈંડીના જો ચોપે અઠવાડિયું થઈ ગયું. જ્યાં બુધવારે આપણે વાવી હતી 40% જેવી ઈંડી બહાર નીકળી જઈ દેખાય. હવે જોઈએ, 2 દાડા રાહ જોઈએ, હવે કેવું થાય. બાકી બચી રહી, આમ તો 40% ઉપર નીકળી જઈ દેખાય. 2 દાડામાં જો બધી નીકળી જાય તો બરાબર, ને પાણી મૂકી દઈશું. હવે તો વરસાદ કાલે આવું કરતો હતો ને, આવ્યો નહીં. લાલચ બતાવીને જતો રહે. કાલે મસ્ત અંધારીને આવે તો ગાંઠતો હતો, ને પછી બધું બંધ રહી ગયું. નહીં આવે તો મેન આપણા મોચમની ઈંડીનું હતું, પણ મોચમની ઈંડી નીકળી જઈ લે તો અંદરની તો નીકળવી જ જુઓ, કારણ કે એ તો વધારે લીલું હતું. આ મોચમમાં તો હુકો થોડું કોરું એ પડી ગયું હતું, અને મોચમની ઈંડી તો નીકળી જાય. જોઈએ હવે જે થાય ખરું. પાણી વારવાનું થાય તો વારી દઈશું. પાણી વારવામાં પણ ઉગારો બહુ ઉગી જાય, એટલે નહીં વારવું. પંજરું પછી ઈંડોમાં આપણો ચોખ્ખો ઈંડો રહે તો વિકાસ સારો થાય. બોલો, ચમનું થયું એટલે ઉપરા તે હળતા ઉપરી જ ઓ વરસાદ ચાલુ થઈ ગયો, સરસ આવ્યો. હજુ આવ્યો નહીં કોઈ. શું કરે? આ તો અત્યારે રહેવા દે, વાંધો નહીં. ચો નાખવા જશે, ટોકી દીધું હવે. બધું તૈયાર જ છે, હવે રે એટલે હેડો વાટવા.
હા ઠંડુ લાગ્યો મને વરસાદ આવી ગયો કોણ કોઈ જબરો આવ્યો નહીં લાકડો બેસ કલર હવે બધે પાટણ બધું બધું હોય હોય તો હોય. કોના ભાઈ હા ઠંડુ થયું બપોરે તો રહેવાતું જ નતું પલળી જાય ગાય પલળી હેડો હાલ ચાર નોખી બોલો આ વગાટ લીધેલું નતું નાખો હોય જ બચ જેવી હતી ભેજ થઈ જશે હજુ તો કોઈ હજુ તો જબરો પડી ગયો ઈંડા તો અમે નેકરેલા જ હતા હવે એ તો તને ખબર તને પોળ ત્રણ ચાર ઠોકી દીધા હું 2 કીધા તો એક નોખ્યો હવે વળી વરસાદનો ભાર બધા બબે નોખે તી સેટું એક નોખે અહીં હા એમ અંદર બધું પેલા પાડા ને બાલ પડાવવાનું ઓલી આગળ તો લાવી દી હેડો અંદર પાડો જોરમાં બધી છે એટલે હખણી રહેશે ને ચાપ લાગતું ને તને પપ્પા